સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે જે પહેલી વાનગી જોઈ એકદમ મસાલેદાર, ક્રિસ્પી, ટેસ્ટી, સ્વાદિષ્ટ, અને હવે જે બીજી વાનગી આપના સુધી પહોંચી રહી છે તે એકદમ સ્વીટ છે. તો ચાલો આપણી ડેઝર્ટની વાનગી આપણા મહેમાન પાસેથી જાણીએ. તો હવે રાજવીબેન, જે બીજી વાનગી છે એ પાઇનેપલના પન્ના, એટલે આ વાનગી વિશે થોડું વ્યુઅર્સને કહો. જનરલી આપણે આમ પન્ના પીતા હોય છે, રાઈટ? હવે આ આપણે એક નવું વેરિએશન લાયા છે પાઇનેપલ સાથે, પણ આપણે આ ટેંગી, સ્વીટ અને સ્પાઇસી રેસીપી બનાવવા જઈએ છીએ. ઓકે, સ્વીટ પ્લસ સ્પાઇસી. હા, થોડુંક સ્પાઇસી બી હશે આમાં. તો હવે આપણે પહેલા એની રીત જોઈ લઈએ. તો સૌથી પહેલા જે છે, આપણે જે આ પાઇનેપલ છે એને અને ખાંડને ઓગાળી લઈશું. એકદમ એનો પલ્પ રેડી કરવાનો છે. તો આપણે પાણી ઉમેરીશું. હવે એમાં આપણે જે પાઇનેપલના પીસીસ છે એ નાખી દઈશું. પાઇનેપલ ઉમેરી અને આપણે જોઈ લેવાનું કે પાણીની જરૂર છે તો એ રીતના વધારે એડ કરવાનું, બીકોઝ આપણે ખાંડ બી નાખવાની જ છે. એટલે પાછું થોડું પાણી ઉમેરીશું અને એની જ સાથે આપણે ખાંડ ઉમેરીશું. ખાંડ લગભગ 1 બાઉલ જેટલું આપણે લઈશું, બરાબર? કારણ કે પાઇનેપલ ખાટા અને ગળ્યા ઘણી વખત હોય છે, એટલે એ રીતના આપણે આમ જોવા જઈએ તો 1 બાઉલ અને એમ 3 ચમચા, બરાબર? અને આને આપણે બરાબર હલાવી લઈશું. હવે આ પાઇનેપલ જ્યાર સુધી પ્રોપર એકદમ જ બફાઈ ના જાય ત્યાર સુધી આપણે એને કોન્સ્ટન્ટ હલાવતા રહેવા પડશે. એ ખાંડ અને આની સાથે એકદમ ખાંડમાં એકદમ ભળી જવા જોઈએ એટલા આપણે બાફી નાખવાના છે. અને આ બફાય છે એમાં જ આપણે થોડું મીઠું ઉમેરીશું. ઓકે. મીઠું એટલે કે ફટાફટ ચડી જાય. તો રાજુબેન, આપણે પાઇનેપલની સેન્ડવિચ કે પછી પાઇનેપલનો શેક પણ પીધો હશે, અને આજે પાઇનેપલ પન્ના, એટલે જે પાઇનેપલ લવર્સ છે એને તો અચૂકથી ભાવવાનું જ છે. ચોક્કસ. કારણ કે કેવું છે કે જો હવે અમુક વસ્તુ શું સિઝનલ સારી લાગે આપણને, સિઝનલ હોય તો મજા આવે, પણ આમ પન્ના આપણે રેગ્યુલર સમરમાં પીતા હોય છે, પણ આ વખતે કંઈક નવું ટ્રાય કરે. યસ. આપણે જોઈ શકીએ છીએ કે ખાંડ એકદમ ઓગળી ગઈ છે અને આપણે હવે બસ આ પાઇનેપલ બફાય એટલી વાર રાહ જોવાની છે. પાઇનેપલ બફાય એટલે એકદમ જ એની સ્લરી નથી કરવાની, બીકોઝ આપણે ઓલરેડી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે. રાજુબેન, કોઈ મહેમાન આવે ને તો આપણે આપણા ઘરે શરબતની બોટલ મૂકી રાખીએ, પણ હવે એવું થાય કે એના કરતાં જો આવી રીતના ઇન્સ્ટન્ટ આપણને મળતું હોય તો આવું ટ્રાય કરીએ. અને હવે લોકો લગભગ છે ને ઘરનું જ બધું પ્રિફર કરતા હોય છે. એવું થાય કે ઘરમાં જે મળે એમાંથી જ બનાવી, ઘરેથી જે બન્યું હોય એ હેલ્ધી આપણે ખાઈએ ને પીએ. આજકાલ છે ને ટ્રેન્ડ છે ચીલી ગુઆવા ને એ બધું, આપણે એક જ એ જ ટાઈપનું એક ચીલી, આપણે જે રેડ ચીલી પાવડર છે એ એડ કરીને બનાવશું. આ મને એવું લાગે છે કે હવે જે ટ્રેન્ડમાં જાંબુન શોર્ટ્સ છે ને, એવી રીતના આપણે પાઇનેપલ શોર્ટ્સ બી કદાચ કરી શકીએ. આ બની જ શકે, આપણે આનું બી બનાવી જ શકીએ. આવી રીતના જે રીતના છે, આપણે આમાં પાઇનેપલનો જ્યુસ બી એડ કરવાનું છે. એમાં આપણે જામુનનું જ્યુસ નથી એડ કરતા, બરાબર? જામુનના પલ્પનું, એવી રીતના જ સેમ આનું પલ્પનું બી આપણે બનાવી શકીએ. હવે આ છે ને એકદમ પ્રોપર ઉકળી જાય ને ત્યાં સુધી આપણે એને બોઇલ થવા દેવાનું છે. ખાંડનું પ્રપોર્શન જે છે, પાણીનું પ્રપોર્શન એ ઓછું થઈ જશે, એટલે આ જે પાઇનેપલ જે છે એ ઓલરેડી કેરેમલાઇઝ થઈ જશે એવું. અને આપણે આ જે બનાવ્યું છે એ ઓલરેડી પાઇનેપલનો જ્યુસ છે, જે એકદમ જ લિક્વિડ ફોર્મમાં આપણે બનાવેલો છે. આ હું ઘરે જ સ્ટોર કરી રાખું છું, એટલે કોઈ ગેસ્ટ આવ્યું તો તરત એને કરી દઈએ. ખાલી થોડા રૂટીન મસાલા આપણે મીઠું કે સંચળ કે એવું કંઈ નાખી અને આપી શકીએ.
બહુ કપાઈ જાય એવી રીતના નથી કરવાના. હા, આપણને ખબર પડે કે જે આપણે ખાંડ નાખી હતી એનું પ્રપોર્શન ઓછું થવા માંડ્યું છે, એટલે આપણે એને બંધ કરી દઈશું ને ઠારવા મૂકી દઈશું. ઠંડુ થાય પછી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે પાઇનેપલ એકદમ ગળી ગયા છે, પણ આપણે એકદમ થોડા ઠંડા થાય પછી જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. બરાબર, આપણે ગેસ બંધ કરી અને થોડીક વાર રાખશું એટલે નોર્મલ ટેમ્પરેચરમાં એ સેટ થઈ જાય, ત્યારબાદ આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો કૃતિ, આ ઠરી ગયા છે, આપણે એને ક્રશ કરી લઈએ. હવે આમાં જે છે તે રૂટીન આપણે જે મરચું, મીઠું બધું નાખી દઈશું. ઓકે, બરાબર. આપણે મરી નાખીશું. મરી એટલે હા, એક ચમચી. મરચું આપણે ઓછું નાખીશું કારણ કે આપણે ખાલી એક ચીલી ફ્લેવર લાગવી જોઈએ એટલે આપણે નાખીશું. સંચળ નાખશું, બધું તમારા ટેસ્ટ મુજબ નાખીશું. બરાબર. પછી ચાટ મસાલો નાખીશું અને આ બધું નાખી અને આપણે છેલ્લે એ ફુદીનાના પાન નાખીશું. બરાબર, કારણ કે આપણે આમ ફુદીનાનું ફ્લેવર લાવવાનો છે થોડો. એ બધું નાખી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો કૃતિ, આપણે આ બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનો પલ્પ રેડી કરી દઈશું. તો કૃતિ જોઈ શકીએ છીએ કે આપણો પલ્પ રેડી છે. તો હવે કૃતિ, પલ્પ રેડી છે, આપણે આગળ સર્વ કરી લઈએ. તો સર્વ કરવામાં આપણે પહેલાં પલ્પ ઉમેરીશું. અને આપણે થોડું જ આપણે જે છે એ જે જ્યુસ બનાવેલો છે એ ઉમેરી દઈશું. ને ઉપર આપણે જે ફુદીનાના પાન છે એનાથી ગાર્નિશ કરી લઈશું. તો કૃતિ, પાઇનેપલ પન્ના રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. વાહ, થેન્ક યુ સો મચ. આ ખૂબ જ સરસ મજાની વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી. થેન્ક યુ. દર્શક મિત્રો, અત્યારે કાળઝાળ ગરમીમાં પાઇનેપલ પન્ના જો એકવાર આપણે ટેસ્ટ કરીએ ને તો એકદમ વાલા વાલા લાગે. એટલે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે, ઠંડક મેળવવા માટે તમે પણ અચૂકથી ટ્રાય કરશો પાઇનેપલ પન્ના. દર્શક મિત્રો, તમને કુકિંગનો ખૂબ જ શોખ છે અને તમારું જે ટેલેન્ટ છે તેને દુનિયાભરમાં પહોંચાડવા માગો છો, મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવા માટે માગો છો, તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, આપણી ડેલી મુલાકાત થતી રહેશે, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. પાઇનેપલ પન્ના બનાવવાની સામગ્રી: પાઇનેપલ, પાણી, ખાંડ, ફુદીનાના પાન, લીંબુનો રસ, શેકેલું જીરું, સંચળ, ચાટ મસાલો, કાળા મરીનો પાવડર, મીઠું.